Hello, my dear students. Welcome to P Square Education YouTube channel. We are going to solve last sum, chapter number 3, and it's easy sum. Okay, બહુ જ easy છે. અગાઉ આપણે આ સમ શીખ્યા છીએ. અધિક નફાની રીતથી આપણે આખો સમ સોલ્વ કરવાનો છે. તો ક્વેશ્ચનને આપણે રીડ કરી લઈએ. એની પહેલા વિડીયો તમારે પોઝ કરવાનો છે અને આખો સમ જાતે સોલ્વ કરવાનો છે. ત્યારબાદ કમેન્ટ કરવાની છે, સર આખો સમ અમે ગણ્યો અને અમારાથી થઈ ગયું અને એક્ઝામમાં અમને આ ચેપ્ટરના પૂરા માર્ક્સ આવશે. જો લાસ્ટ સમ છે આખો ચેપ્ટરનો હવે તમારાથી થઈ જવું જોઈએ. ઓકે, તો હજુ જો નહીં થાય તો 12મા ધોરણમાં જોઈએ તેવા માર્ક્સ નહીં મળે. હવે કારણ કે આટલા ઇઝી સમ ન થઈ શકતા હોય તમારાથી, તો ઘણી બધી પ્રેક્ટિસ કર્યા બાદ પણ ન થઈ શકતા હોય તો પછી ભૂલી જજો કે સારા માર્ક્સ નહીં મળે. કદાચ પાસ થવામાં પણ પ્રોબ્લેમ થઈ શકે છે. તો પ્લીઝ વિડીયોને પોઝ કરો, આખો સમ જાતે ગણો. ઓકે, તો સ્ટાર્ટ કરીએ પહેલા સમ સાથે, લાસ્ટ સમ સાથે. દાખલા નંબર 12. રાજેશ અને હરીશ એક ભાગીદારી પેઢીના ભાગીદાર છે. તેઓની પેઢીના નફા તથા અન્ય માહિતીના આધારે પાઘડીની કિંમત અધિક નફાની 2 વર્ષની ખરીદીને આધારે નક્કી કરો. આ સમ તમે જાતે ગણી શકો છો મિત્રો, અને આ સમ મેં અગાઉ પણ તમને ગણાવેલો છે. ઓકે, તો આ સમ એકદમ ઈઝી છે અને તમે જાતે સોલ્વ કરશો એટલું સારું રહેશે. ઓકે, આના સિવાય આપણને વધારાની શું માહિતી અહીંયા આપેલી છે? તો વધારાની માહિતીમાં અહીંયા રોકાયેલી મૂડી આપેલી છે જે 8 લાખ છે અને ધંધાના સામાન્ય અપેક્ષિત વળતરનો દર જે છે 12% છે. પછી અહીંયા આપણને વર્ષ આપેલા છે અને નફો આપેલો છે. સમજ્યા? 2014 અને 15માં 1,20,000, 2015 અને 16માં પાછો ઘટી ગયો નફો 90,000 અને 2016 અને 17માં 1,50,000 પાછો વધી ગયો. એટલે નફાની અંદર અહીંયા જુઓ સતત દર વર્ષે વધારો અને ઘટાડો જોવા મળે છે. સમજ્યા? તો આપણે સાદી સરેરાશ પદ્ધતિની મદદથી આપણે દાખલાની ગણતરી કરશું. તો વિડીયોને ધ્યાનપૂર્વક જોજો, જે ન આવડતું હોય. ઠીક છે? ઓકે, તો સ્ટાર્ટ કરીએ આપણે આગળ. તો સૌપ્રથમ આપણે અહીંયા 3 ખાનાવાળું કોષ્ટક બનાવી દેવાનું છે. એ તમને ખબર જ હશે. ઉપર લખવાનું છે પાઘડીની ગણતરી દર્શાવતું પત્ર. સમજી ગયા? ફર્સ્ટમાં આપણે લખીએ ક્રમ, વિગત, રકમ. સમજી ગયા? હવે આપણે પહેલો જે સ્ટેપ રહેવાનો છે એ રહેવાનો છે રોકાયેલી મૂડી. જે તમને અગાઉ દાખલાની અંદર મેં પણ તમને કહ્યું હતું, રોકાયેલી મૂડી પહેલા આપણે શોધવાની હોય છે. પરંતુ અહીંયા આપણને ડાયરેક્ટ રોકાયેલી મૂડી આપેલી છે. કેટલી આપી હતી? 9 લાખ બરાબર 9 લાખ, સોરી 8 લાખ, સોરી 8 લાખ આપી છે. 8 લાખ આપી છે. તો આપણે 12ના ખાનામાં રકમના ખાનામાં લખી લઈએ 8 લાખ. ઠીક છે? બીજું છે આપણને અહીંયા શોધવાનું છે અપેક્ષિત વર્તનનો દર, જે આપણે રકમમાં જ આપેલો હોય છે. અપેક્ષિત વર્તનનો દર કેટલા ટકા હતો? 12%. તો રકમના ખાનામાં આપણે લખી દઈએ 12%. અપેક્ષિત વર્તનનો દર આપણે દાખલામાં જ આપેલો હોય છે. ઓકે, થર્ડ પોઈન્ટ આપણે અહીંયા શોધવો પડશે અપેક્ષિત નફો. તો અપેક્ષિત નફાનું સૂત્ર શું છે? રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર. અપેક્ષિત નફો બરાબર રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર બરાબર રોકાયેલી મૂડી કેટલી છે? 8 લાખ ગુણ્યા અપેક્ષિત વર્તનનો દર કેટલો આપ્યો છે આપણને અહીંયા? 12%. તો 8 લાખના 12% કરીએ તો કેટલો જવાબ મળે આપણને? 1,12,98,96 એટલે 96,000 જવાબ આન્સર મળશે. તો રકમના ખાનામાં આપણે લખી લઈએ 96,000. ઠીક છે? ચોથો પોઈન્ટ રહેવાનો છે આપણે અહીંયા સાદી સરેરાશ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે, કેમ કે આપણે દર વર્ષે અહીંયા નફાની અંદર વધારો અને ઘટાડો જોવા મળ્યો છે. ઓકે, તો સાદી સરેરાશ પદ્ધતિથી આપણે ગણતરી કરશું. ઓકે, પહેલા અહીંયા લખી નાખવાનું છે પહેલા ખાનાની અંદર વર્ષ અને બીજા ખાનામાં નફો. વર્ષની અંદર આપણે લખી લઈએ જે આપ્યા છે વર્ષ 14, 15, 15, 16, 16, 17 અને નીચે આવશે કુલ. સમજી ગયા? 14 અને 15માં કેટલો નફો છે? 1,20,000. 15 અને 16માં 90,000.
16 અને 17 માં કેટલો છે 1,50,000 એટલે કુલ ટોટલ મારીએ એટલે કેટલો જવાબ આવશે આપણને 3,60,000 સમજી ગયા બાજુમાં આપણે લખી નાખવું જોઈએ અહીંયા ક્રમ વિગત ને રકમ ઓકે તો ચોથો પોઈન્ટ આપણે અહીંયા જે આપણે સાદી સરેરાશ પદ્ધતિથી આપણે ગણવાનું છે સાદી સરેરાશ નફો બરાબર કુલ નફો ભાગ્યા કુલ વર્ષની સંખ્યા બરાબર કુલ નફો કેટલો આપ્યો 3,60,000 ભાગ્યા કુલ વર્ષ કેટલા છે અહીંયા 3 વર્ષ છે એટલે ભાગ્યા 3 3,60,000 ભાગ્યા 3 કરશું તો આપણને આન્સર કેટલો મળશે 1,20,000 તો બહારના ખાના રકમના ખાનામાં આપણે લખી લઈએ 1,20,000 પાંચમો પોઈન્ટ લેવાનો છે આપણે અધિક નફાનું જે સૂત્ર શું છે સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો સરેરાશ નફો માઇનસ અપેક્ષિત નફો ઓકે તો સરેરાશ નફો કેટલો મળ્યો આપણને 1,20,000 માઇનસ અપેક્ષિત નફો કેટલો મળ્યો તો આપણને 96,000 તો 1,20,000 માંથી આપણે 96,000 બાદ કરશું તો આપણને કેટલો આન્સર મળશે 24,000 જે આપણે રકમના ખાનામાં આપણે લખી લઈએ 24,000 ઠીક છે હવે આપણે લાસ્ટ સ્ટેપ આપણે શોધવાનું છે પાઘડી છઠ્ઠો પોઈન્ટ લાસ્ટ પાઘડીનો જે અગાઉ મેં દાખલો તમને અધિક નફાની રીતથી જે ગણતરી કરાવી હતી એ મુજબ જ ગણવાનું છે આમાં ઓકે પાઘડી બરાબર અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષની સંખ્યા ઓકે અધિક નફો કેટલો છે અહીં 24,000 ગુણ્યા કેટલા વર્ષની ખરીદીના આધારે આપણે ગણતરી કરવાની છે 2 વર્ષ જોઈએ આપણે 2 વર્ષની ખરીદીના આધારે એટલે ગુણ્યા 2 24,000 ગુણ્યા 2 કરીએ તો આન્સર કેટલો મળશે 24 48 ઓકે 48,000 જે આપણે બહારના ખાનામાં લખી લઈએ ઠીક છે વિડીયો ઠીક છે મિત્રો તો આ સાથે આપણો સમ પણ કમ્પ્લીટ થયો અને આ ચેપ્ટરમાં પણ પૂરો થયો તો વિદ્યાર્થી મિત્રો આખો ચેપ્ટર કેવો લાગ્યો એકદમ ઈઝી હતો કે નહીં 11 માર્ક્સ છે આ ચેપ્ટરના પ્લીઝ આઈ રિક્વેસ્ટ યુ આઈ ઇન્સિસ્ટ યુ to revise this chapter after some time so that you can get full marks of this chapter and steps જે છે એ ભૂલતા નહીં પાઘડીની ગણતરી દર્શાવતું પત્રક તે પત્રકમાં અધિક નફાને 6 સ્ટેપ છે અને નફાના મૂડીકરણની રીતમાં આપણે અહીંયા 5 સ્ટેપ ફોલો કરવાના છે આ 2 રીત છે છેલ્લી 2 રીત અધિક નફાની રીત અને નફાના મૂડીકરણની રીત આ બંને રીતમાં સમ પૂછવાની શક્યતા બહુ જ વધારે છે બંનેના 4 માર્ક્સના સમ પૂછે છે તો તમને 8 માર્ક્સ મળશે અને 2 વિકલ્પ કરી લેવાના 1 માર્ક્સના પ્રશ્નો કરી લેવાના જેથી ફૂલ માર્ક્સ આ ચેપ્ટરમાં મળી જાય તમને તો અહીં આ ચેપ્ટર પૂરો થાય છે અને ફરી મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં નેક્સ્ટ ચેપ્ટર સાથે ગુડ બાય